અંજાર શ્રી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર દ્વારા શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ આયોજિત નેત્રમણી નેત્ર યજ્ઞનું આયોજન દર માસની 23મી તારીખે રઘુનાથજી મંદિર સવા શેર નાકે કરવામાં આવે છે। આજે 114માં નેત્ર યજ્ઞનું આયોજન જયાબેન નવીનભાઈ પૂજરાના આત્મસ્મરણાર્થે નવીનભાઈ નરભેરામભાઈ પૂજારા પરિવારના સહયોગથી આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે શ્રી સચ્ચિદાનંદ મંદિર અંજારના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ તથા રામસખી મંદિરના મહંત શ્રી કીર્તિદાસજી મહારાજ ખાસ હાજર રહી આશીર્વચન આપ્યા। 300 જેટલા લાભાર્થીઓ આજે કેમ્પમાં ભાગ લીધો। 146 જેટલા લાભાર્થીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા। સદગુરુ ભગવાન की जय। आज रोज 114 નેત્ર યજ્ઞ જે રઘુનાથજીના મંદિરમાં દર મહિનાની 23 તારીખે યોજાતો હોય છે, યોજાવા જઈ રહ્યો છે। ત્યારે આજના 114માં નેત્ર યજ્ઞના જે દાતા કહી શકાય તો હંમેશા દાતા જ છે। કોઈ પણ જગ્યાએ વિભિન્ન સેવા હોય, ગરીબ કોઈ પણ સેવા હોય, એના માટે જે નવીનભાઈ પૂજારા પરિવાર છે એમના પરિવાર તરફથી આજનો નેત્ર યજ્ઞ યોજાનો છે। અને અત્યારની જે સાનુકૂળ સમય કહી શકાય એટલે શિયાળાની ઋતુ છે એ ઓપરેશન માટે શ્રેષ્ઠ સમય કહી શકાય। એને સંખ્યા પણ પુષ્કળ રહેલી છે। ત્યાંની જે સદગુરુ સેવા ટ્રસ્ટના જે હોદ્દેદારો છે, અશ્વિનભાઈ હોય, મહેન્દ્રભાઈ હોય, શાંતિલાલભાઈ હોય કે સમગ્ર ટીમ હોય, એક કાર્ય કોઈથી ના થઈ શકે। સમગ્રની ટીમ સાથે રહી અને દર મહિનાની 23 તારીખે આ કાર્ય યોજાતો હોય છે। આની સાથે હું અને કીર્તિદાસજી મારા રામસખીના મંદિરના મહંત છે, લગભગ 114 માંથી 110 થી 12 એવા કેમ્પમાં હાજર રહેવાનો અમને મોકો પ્રાપ્ત થયો હશે। આ બધું કાર્ય થઈ શકે જયારે આપણો ભગવાનની કૃપા હોય ત્યારે જ આ શક્ય બનતો હોય છે। તો ખરેખર આ પૂજારી પરિવારની પણ ભગવાનની કૃપા છે, જલારામ બાપાની કૃપા છે અને રામચંદ્ર ભગવાનની કૃપા છે અને દાદા ભગવાનની કૃપા વરસી રહી છે। ત્યારે જ આ રીતના કાર્ય કરતા આવ્યા છે અને હંમેશા માટે કરતા રહે। ભગવાન પાસે પ્રાર્થના। સૌને રાધે રાધે। જય શ્રી સચ્ચિદાનંદ।